કે આ બદઇરાદાપૂર્વક અમુક લોકો જજ બની રહે અને તમે લોકો એમની પાસે ન્યાયની ભીખ માગવા જાઓ, એના માટે ઊભી કરેલી વ્યવસ્થા છે. તમારી જીપીએસસી યુપીએસસી વ્યવસ્થા આપણે કહીએ છીએ, પણ તમે એનું જીપીએસસી અને યુપીએસસીનું ઇન્ટરવ્યૂ જુઓ તો તમને ખબર પડશે કે આ એક એવી અવ્યવસ્થા એ લોકોએ ઊભી કરી છે કે એમના લોકોને મન ફાવે એ રીતે સિલેક્ટ. ઝલકારીબાઈ કોળી સમુદાય જે છે જેની વસ્તી ગુજરાત રાજ્યમાં ખાસ બક્ષીપંચ સમુદાયમાંથી જી આવે જી છે. જી તો એમની વસ્તી ખૂબ કહેવાય ને સંખ્યામાં બહુ છે, પણ એમનું જી. પ્રતિનિધિત્વમાં બહુ પાછળ છે. જી જી તો એ પણ એક માંગ થતી રહેતી હોય છે કે અમારા સમાજનું પ્રતિનિધિત્વ ક્યારે બનશે, ક્યારે અમારા ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ તરત જ દેખાય છે અને એ બંને સાથે લડત કરી હતી. એ જી, પણ જી. એક ઇતિહાસ છે જે લોકોને ભણાવવામાં ના આવ્યો. જી ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ એમ કરીને ભણાવ્યું તો ખરું, જી જી જી. પણ ઝલકારીબાઈ વિશે ના ભણાવ્યું. તો એમાં પણ તમે એવું માનો છો કે કોઈ પક્ષપાત રહ્યો? બિલકુલ બિલકુલ બિલકુલ. દેશ આઝાદ થયો અને જે શિક્ષિત વર્ગ હતો એ બ્રાહ્મણ સવર્ણ હતો અને ભણાવવાની જવાબદારી હવે એમના પર આવી, તો ઓબ્વિયસલી એ લોકો એમનો જ ઇતિહાસ ભણાવવાના અથવા એમને ગમતો ઇતિહાસ જ ભણાવવાના. તો એમણે ઝાંસીની રાણી વિશે ભણાવ્યું, પણ ઝાંસીની રાણીનો વેશ લઈને અને ઝાંસીની રાણી જેવી ટેકનિકથી કે લોકોને એવું લાગે જાણે ઝાંસીની રાણી જ લડી રહી છે, તે લડનારી જે ખરેખર ઝલકારીબાઈ હતી તેના વિશે ના ભણાવ્યું. એ આ છે ને આપણા ભારતનું સંવિધાન છે અને આ મનુસ્મૃતિ ખરું ને, બ્રાહ્મણો તેને હિન્દુ સભ્યતા કે હિન્દુ સંસ્કૃતિ હિન્દુ ધર્મનું સંવિધાન કહે છે. અચ્છા, એટલે આ બે સંવિધાન છે. એક આ બ્રાહ્મણોએ લખેલું સંવિધાન છે, આ ડૉક્ટર બાબા સાહેબે લખેલું સંવિધાન છે. આ બંનેની તમે સરખામણી કરો, આના કલમો, આના કાયદાઓ અને આના શ્લોકો જો તમે સરખામણી કરો તો તમને ખબર પડે કે આની અંદર સમાનતા નથી. આમાં 4 વર્ણની વાત છે. વર્ણ પ્રમાણે તમારે નામ રાખવાનું, વર્ણ પ્રમાણે તમારે ગામમાં રહેવાનું, વર્ણ પ્રમાણે તમારે નોકરી ધંધો કરવાનો, વર્ણ પ્રમાણે તમને સજા થાય. એક સરખો ગુનો હોય, મતલબ તમે ચોરીની સજા કરી પણ બ્રાહ્મણે ચોરી કરી તો એને ઓછી સજા, ક્ષત્રિય કરી તો થોડીક વધારે, વૈશ્ય કરી તો માટે સરખો છે એવું નહીં થઈ? એમાં એ બાબા સાહેબે જે અચ્છા, આમાં સ્પષ્ટ એવું લખેલું? આમાં સ્પષ્ટ એવું લખેલું છે કે ભાઈ વર્ણ પ્રમાણે તમારે સજા કરવાની. અને આમાં લખ્યું છે કે ગમે તે વર્ણનો હોય, જાતિ લિંગ ભેદ જોયા વગર જેણે ચોરી કરી છે ને એ પ્રમાણે એને સજા કરવાની. અરે કોઈ પણ વ્યક્તિ ગમે એટલો ધાર્મિક હોય, ગમે એટલો બુદ્ધિ, જી, એનામાં જી. તો એટલું તો દિમાગ હોય, કેટલી બુદ્ધિ હોય કે એવું શા માટે સ્વીકારે કે ભાઈ મને વધારે સજા થાય ને બીજાને ઓછી? શરૂઆત પબ્લિકેશન અને બુક સ્ટોરમાં આપનું હાર્દિક સ્વાગત છે. શરૂઆત પબ્લિકેશન અને બુક સ્ટોર ગુજરાતનું એકમાત્ર એસસી એસટી ઓબીસી માઇનોરિટી અને મહિલાઓને લગતા પુસ્તકો છાપતું અને એનો પ્રચાર પ્રસાર કરતું, વેચાણ કરતું બહુજન મૂળ નિવાસી સાહિત્યનું પબ્લિકેશન બુક સ્ટોર છે. આપણી પાસે હાલ 850થી વધારે ટાઇટલ છે, જેમાંથી 45 ટાઇટલ આપણા શરૂઆત પબ્લિકેશન પોતાના છે. આપણું લક્ષ્ય છે ગુજરાતમાં બહુજન સાહિત્ય, દરેક પ્રકારનું બહુજન સાહિત્ય ગુજરાતી ભાષામાં અનુવાદ થાય, ગુજરાતી ભાષામાં છપાય અને ગુજરાતી ભાષામાં લખાય. તેની અંદર આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, એવી રામાસ્વામી પેરિયાર, જ્યોતિરાવ ફૂલે, ભગવાન ગૌતમ બુદ્ધ, ઝલકારીબાઈ, શહીદ ઉધમસિંહ, શહીદ ભગતસિંહ, ગોવિંદ ગુરુ, તાત્યા મામા, એમ તમામ પુસ્તકો શરૂઆત પબ્લિકેશન બુક સ્ટોરની અંદર તમને જોવા મળશે. સાથે સાથે સામાજિક ન્યાયની લડાઈ માટે ઉપયોગી કાયદાની જાણકારી માટેના પુસ્તકો પણ આપણે પ્રિન્ટ કરીએ છીએ, સેલ કરીએ છીએ, જેમાં ભારતનું સંવિધાન સૌથી વધારે વેચાતું અને સૌથી વધારે લોકોનું પ્રિય પુસ્તક છે. તે સિવાય એસસી એસટી એક્ટ પુસ્તક છે, આદિવાસીઓ માટે પેસા એક્ટ પુસ્તક છે, ગ્રામ સભા પર હમણાં કામ ચાલુ છે, ભારતનું સંવિધાન સંક્ષિપ્તમાં યુવાનો માટે તે પણ આપણી પાસે છે. હવે કૌશિકભાઈ ખૂબ સરસ કામ કરી રહ્યા છો આપ, કે આ એવી માહિતી છે, આ પુસ્તકો નથી, આ ખરેખર એક ઇતિહાસ છે જેને શિક્ષણની જે મેઇન સ્ટ્રીમ કહેવાય એમાં ભણાવવામાં નથી આવતો. કે જે લોકો છે એમને આ માહિતી એટલે ખબર નથી કેમ કે એમને એના અભ્યાસમાં નથી આવી. તો અત્યારે એક પુસ્તક પર મારું ધ્યાન ગયું છે, મેઘવાડ બાબા રામદેવ, અને અંદર લખ્યું છે કે અવતારવાદના શિકાર, બ્રાહ્મણવાદ અને અવતારવાદના શિકાર એક ક્રાંતિકારી મહામાનવ, અને એના લેખક છે ડોક્ટર કુસુમ મેઘવાડ. હવે જે બાબા રામદેવ છે એમ જે ભગવાન તરીકે આપણા અલગ અલગ રાજ્યોમાં આખા ભારતમાં, ખાસ કરીને મધ્યપ્રદેશ અને ગુજરાત, રાજસ્થાન, આ જે રાજ્યો ઉત્તર ભારતના છે એમાં બહુ માને છે લોકો, તમામ સમુદાયના લોકો માને છે. જી. તો
આ પુસ્તકમાં એવી શું માહિતી છે જે અલગ પડે છે? થોડું હાઇલાઇટ કરજો જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે આ એક નવી માહિતી છે જે આપણે વાંચવી જોઈએ, ધ્યાન પર લેવી જોઈએ. જી જી જી. હવે રાજસ્થાનમાં બાબા રામદેવનું જે સૌથી મોટું મંદિર છે ત્યાં સવર્ણ જાતિનો કબજો છે અને બાબા રામદેવનો પ્રચાર પ્રસાર જે રીતે થઈ રહ્યો છે કે એક ચમત્કારિક પુરુષ હતા, એમણે ફલાણા ચમત્કાર કર્યા હતા અને લોકોમાં ભગવાન તરીકે સ્થાપિત કરી દીધા છે. અસલમાં બાબા રામદેવ એ મેઘવાડ સમાજમાંથી આવતા હતા. એ સંત કબીર, સંત રોહિદાસ, ગૌતમ બુદ્ધ જેવા જ એક સંત હતા, જીવતા જાગતા વ્યક્તિ હતા. તેઓ ચમત્કારોમાં નહોતા માનતા કે એમણે ચમત્કાર કરેલા પણ નહોતા. તેમણે જે ચમત્કાર કર્યો હતો એ હતો કે જે જમાનામાં બ્રાહ્મણવાદ એની ચરમસીમા પર હતો, અંધશ્રદ્ધા ચરમસીમા પર હતી, કર્મકાંડ ચરમસીમા પર હતો, તેવા સમયે લોકોમાં એમણે જાગૃતિ કરી. તો આ બધા જે ખરા ને આપણા જે મહાપુરુષો છે એ એક પ્રકારે રેશનલિસ્ટ હતા. એ રેશનલ વાતો કરતા હતા, તર્કથી સમજાવતા હતા, કર્મનું મહત્વ સમજાવતા હતા, કર્મ કરીને ખાવાનું એવું સમજાવતા હતા. ભગવાન છે તો તમારામાં ને મારામાં છે, આપણે એકબીજાનું સન્માન કરવું જોઈએ, માન જાળવવું જોઈએ, એવી વાત કરતા હતા. ઊંચ નીચનો વાત નહોતા કરતા, એનો વિરોધ કરતા હતા. બીજા ધર્મના લોકોનો પણ વિરોધ નહીં કરવાનો, એમની સાથે પણ સંવાદ કરવાનો, વાતચીત કરવાની, એની વાત કરતા હતા. તો એ જે ઉપદેશો હતા એ ઉપદેશો તમામ ગાયબ કરી દીધા છે અને આખું જે ખરું ને અવતારવાદ ઉપર લઈ ગયા છે. અને એમ સમજો કે અવતારવાદ ઉપર જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને લઈ જાઓ એટલે ઓટોમેટિક એનું બ્રાહ્મણવાદમાં રૂપાંતર થઈ જાય છે. તો કુસુમબેન મેઘવાડે આ પુસ્તક સંશોધિત કરી લખ્યું છે, જેમાં મુખ્ય વાત એ છે કે બાબા રામદેવ જે ખરા એ મેઘવાડ સમાજમાંથી આવતા હતા, એ સવર્ણ સમાજમાંથી નહોતા આવતા. બીજું કે એમણે કોઈ ચમત્કારો નહીં કર્યા. એમણે જે ચમત્કાર, ખરેખર જે ચમત્કાર તમે કહી શકો એ હતો કે એમણે બ્રાહ્મણવાદ જ્યારે પૂરજોર હતો ત્યારે એમણે લોકોને રેશનલ બનાવ્યા, લોકોને એકબીજામાં ભગવાન જોવાનું કીધું, એમણે કર્મનું મહત્વ સમજાવ્યું, ઊંચ નીચ દૂર કરવા માટેના ઉપદેશો આપ્યા. અને આ તમામ જેટલા મહાપુરુષો, આજે સંત રોહિદાસ લઈ લો, સંત કબીર છે, ઇવન વેર મેઘમાયા છે, તો બધા જીવતા જાગતા પુરુષો હતા. અને એમણે લોકોમાં શિક્ષણ માટે વાત કરી, એમણે સદગુરુ માટે વાત કરી કે સારો ગુરુ કેવો હોવો જોઈએ, આંખ બંધ કરીને કોઈને નહીં માની લેવાનું. હવે શહીદ ઉધમસિંહ વિશે પણ ખૂબ લોકો જાણતા નથી કે એમના જીવન વિશે બહુ ઓછી માહિતી છે. જી જી. તો એ પણ સરસ આમ કહેવાય ને, આ તો બહુ તમે અલગ આમ કહેવાય નવી, લોકોને ખબર જ ના હોય, મતલબ એ ભણ્યા જ નથી કે એના વાંચવામાં જ નથી આવે. જી જી જી. તો એ તો એમ કહેશે કે આવું ક્યાંથી આવ્યું એમ. તો જો અહીંયા એક લેખ છે, હું નાસ્તિક કેમ છું, શહીદ ભગતસિંહ. લોકો ભગતસિંહને માને છે, જાણે છે, પણ એમણે આવું લખ્યું હશે એવું કલ્પના પણ નહીં હોય ઘણા લોકોને. અને એમાં એવું થયું છે કે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે બ્રાહ્મણ સવર્ણ સમાજના લોકો શિક્ષિત વધારે હતા અને SC ST OBCમાંથી સાવ ન કહેવાય એટલા લોકો શિક્ષિત હતા. એટલે શિક્ષણની પોલિસી બનાવવાનું એમના હાથમાં આવ્યું, શિક્ષણનો સિલેબસ નક્કી કરવાનું એમના હાથમાં આવ્યું. ત્યાં ખેલ થઈ ગયો બધો. હા, આજે પણ તમે જુઓ કે તમારી જે શિક્ષણ સમિતિઓ છે જે સિલેબસ નક્કી કરે છે અથવા જે પરિપત્રો જાહેર કરે છે શિક્ષણને લગતા, એ પરિપત્રો કોણ જાહેર કરે છે? સરકારી લાઇબ્રેરી હોય કે કોઈ પણ સરકારી જેટલી પણ લાઇબ્રેરી ગ્રંથાલયો હોય એમાં પુસ્તકો કયા જશે એ લોકો નક્કી કરે છે. એ લોકો નક્કી કરે છે. હવે સમજો કે તમે બાબા સાહેબ આંબેડકર જો શિક્ષણ મંત્રી હોય તો સ્વાભાવિક છે કે એમ કહેશે કે ભાઈ ગૌતમ બુદ્ધને ભણાવો, જ્યોતિરાવ ફૂલેને ભણાવો, બિરસા મુંડેને ભણાવો, તો એ સામાજિક ન્યાયની વાત કરશે. તમે કેટલા સુધી અભ્યાસ કર્યો, પછી આ દિશામાં કેવી રીતે આવવાનું થયું, થોડું કહેશો અમને? મેં BSc ઇલેક્ટ્રોનિક્સ કર્યું છે, ત્યારબાદ મેં PGDCA કર્યું અને ત્યારબાદ હું પછી જાહેર જીવનમાં આવ્યો. અને તમને આટલો અભ્યાસ કરીને એવું ના થયું કે આમ આ પુસ્તકો તો અત્યારે સોશિયલ મીડિયાનો સમય છે તો લોકો વિડીયો વધારે જુએ છે. જી જી જી. અને આ એક સાહસનું કામ કહેવાય, કેમ કે સામાન્ય રીતે લોકો પુસ્તક પકડાવવું ખરેખર ચેલેન્જિંગ વસ્તુ હતી. તમે આવી ચેલેન્જિંગ વસ્તુ નોકરી ન કરવાનો નિર્ણય કર્યો અને પછી ફેમિલીમાંથી થોડું થયું હશે કે આ થોડું રિસ્કી કામ જેવું ફેસ કર્યું હશે, થોડું જણાવો અમને એમ. હા, એટલે સામાન્ય રીતે હું પણ સામાન્ય વર્ગમાંથી આવું છું. પપ્પા કોલેજમાં પ્રોફેસર હતા અને દાદા તો ખેતી કરતા હતા, એટલે પ્રોફેસર ખરા પપ્પા, પણ અમારી કઈ પેઢી નહીં, કોઈ સંપત્તિ કે વારસો કે એવું કઈ હતું નહીં. એટલે ભણવા માટે સરકારી નોકરી માટે ઘરે મને પણ પ્રેશર હતું. પણ હું જ્યારે સમજણો થયો ત્યારથી જ સામાજિક પ્રવૃત્તિઓમાં, જાહેર જીવનમાં હું રસ લેતો હતો, રાજકારણમાં રસ લેતો હતો. હું છાપામાં પણ જે રાજકારણને લગતા આર્ટિકલ આવે
એમાં હું વિશેષ રુચિ લેતો હતો કે દેશ દુનિયામાં શું થઈ રહ્યું છે. અને મને એમ લાગતું કે પહેલાં દેશમાં ભ્રષ્ટાચાર બહુ છે, પછી ખબર પડી કે ભ્રષ્ટાચાર નથી, અવ્યવસ્થા છે. પછી ખબર પડી કે આ અવ્યવસ્થા નથી, આ વ્યવસ્થા છે એક પ્રકારની જે અમુક લોકોએ સેટ કરેલી છે અને એ લોકો ઈચ્છતા જ નથી કે આ વ્યવસ્થા હટે. જેમ કે કોલેજિયમ છે તો વ્યવસ્થા છે, અને કોલેજિયમનો તમે અભ્યાસ કરો તો તમને ખબર પડે કે આ બદઇરાદાપૂર્વક અમુક લોકો જજ બની રહે અને તમે લોકો એમની પાસે ન્યાયની ભીખ માગવા જાઓ, એના માટે ઊભી કરેલી વ્યવસ્થા છે. તમારી જીપીએસસી યુપીએસસી વ્યવસ્થા આપણે કહીએ છીએ, પણ તમે એનું જીપીએસસી અને યુપીએસસીનું ઇન્ટરવ્યૂ જુઓ તો તમને ખબર પડશે કે આ એક એવી અવ્યવસ્થા એ લોકોએ ઊભી કરી છે કે એમના લોકોને મન ફાવે એ રીતે સિલેક્ટ કરે અને એસસી એસટી ઓબીસીના રહી જાય. તો આ બધું મને સમજ આવતા ખબર પડી. ખૂબ જબરજસ્ત કલેક્શન છે મિત્રો, કે જુઓ કે અહીંયા હું બતાવતો રહીશ, વિડીયોમાં બનેલા રહેજો. જો એક વીરાંગના ઝલકારીબાઈ કોળી સમુદાય જે છે, જેની વસ્તી ગુજરાત રાજ્યમાં ખાસ બક્ષીપંચ સમુદાયમાંથી જી આવે જી છે. જી તો એમની વસ્તી ખૂબ કહેવાય ને સંખ્યામાં બહુ છે, પણ એમનું જી. પ્રતિનિધિત્વમાં બહુ પાછળ છે. જી જી તો એ પણ એક માંગ થતી રહેતી હોય છે કે અમારા સમાજનું પ્રતિનિધિત્વ ક્યારે બનશે, ક્યારે અમારા સમાજ તરફ ન્યાય થશે. હક અધિકારની વાત લઈને તેઓ પણ બોલતા હોય છે, એમના સમુદાયના જે આગેવાનો છે એ પણ બોલતા હોય છે. જી જી તો એમને બહુ ઓછા લોકોને ખબર છે કે ઝલકારીબાઈ કોણ છે. જી જી જ્યારે ઝલકારીબાઈને આપણે પ્રસ્તુત કરીએ છીએ તો તરત જ ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ તરત જ દેખાય છે, અને એ બંને સાથે લડત કરી હતી. એ જી, પણ જી. એક ઇતિહાસ છે જે લોકોને ભણાવવામાં ના આવ્યો. જી ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ એમ કરીને ભણાવ્યું તો ખરું, જી જી જી. પણ ઝલકારીબાઈ વિશે ના ભણાવ્યું. તો એમાં પણ તમે એવું માનો છો કે કોઈ પક્ષપાત રહ્યો હોય? બિલકુલ 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 બિલકુલ. મેં જેમ તમને કીધું કે દેશ આઝાદ થયો અને જે શિક્ષિત વર્ગ હતો એ બ્રાહ્મણ સવર્ણ હતો, અને ભણાવવાની જવાબદારી હવે એમના પર આવી. તો ઓબ્વિયસલી એ લોકો એમનો જ ઇતિહાસ ભણાવવાના અથવા એમને ગમતો ઇતિહાસ જ ભણાવવાના. તો એમણે ઝાંસીની રાણી વિશે ભણાવ્યું, પણ ઝાંસીની રાણીનો વેશ લઈને અને ઝાંસીની રાણી જેવી ટેકનિકથી કે લોકોને એવું લાગે જાણે ઝાંસીની રાણી જ લડી રહી છે, તે લડનારી જે ખરેખર ઝલકારીબાઈ હતી તેના વિશે ના ભણાવ્યું. પણ હમણાં છેલ્લા થોડા દાયકામાં જે લોકોમાં જાગૃતિ આવી છે, એસસી એસટી ઓબીસીનું સાહિત્ય બહાર આવ્યું છે અને વિવિધ છાપામાં સોશિયલ મીડિયામાં લખાય છે, પોતાની યુટ્યુબ ચેનલો અને પોતાની નાની નાની ચેનલો શરૂ કરીને પણ જે ઇન્ફોર્મેશનનો ફ્લો શરૂ થયો છે. તમે જે કરી કે ત્યારબાદ કન્ટેન્ટ ક્રિએટર હવે આ જે સાહિત્ય છે એને પકડી રહ્યા છે. જી જી ત્યારબાદ હવે આપણને ઝલકારીબાઈ કોળી તમને દેખાય છે. ઇવન તમે તાંત્યા ભીલ લઈ લો, જયપાલસિંહ મુંડા લઈ લો, ઇવન બિરસા મુંડા. જ્યારે અમે આજથી 30 વર્ષ પહેલા ભણતા અમે બિરસા મુંડા વિશે ક્યાંય નતા વાંચતા, પણ હવે બિરસા મુંડાના સિલેબસમાં સમાવવા પડ્યા છે. તો જેમ જેમ એસસી એસટી ઓબીસી સમાજમાં જાગૃતિ આવશે અને પોતે ઇતિહાસ ઉજાગર કરશે તો એ સિલેબસમાં આવશે. પેલા લોકો સામેથી તમને તમારો ઇતિહાસ નહીં ભણાવે એ હકીકત છે. બિલકુલ. ખૂબ સરસ મિત્રો, ભારતનું બંધારણ મનુસ્મૃતિ જો જી. અહીંયા આ પુસ્તકને લઈને ઘણો બધો લોકોમાં વાદ વિવાદ થઈ જતો હોય. જેમણે વાંચ્યું નથી એ લોકો પણ આ મુદ્દાને લઈને આવી જતા હોય છે. જી, જી. કાર્યક્રમ શરૂ થવાની તૈયારીમાં જ છે અને પુસ્તકો વિઝિટ કરનાર પણ હવે બધા આવશે. એટલે આ બાબતને થોડું કહી દો કે તમને તો આ તો મનુસ્મૃતિ દહન થતું હોય છે, તમે વંચાવવા માંગો છો, તો તમારું શું માનવું છે? જી આ બંને પુસ્તકો સંવિધાનના પુસ્તકો છે. આ જે છે ને આપણા ભારતનું સંવિધાન છે, અને આ મનુસ્મૃતિ ખરું ને, બ્રાહ્મણો તેને હિન્દુ સભ્યતા કે હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ ધર્મનું સંવિધાન કહે છે. અચ્છા. એટલે આ બે સંવિધાન છે. એક આ બ્રાહ્મણોએ લખેલું સંવિધાન છે, આ ડોક્ટર બાબા સાહેબે લખેલું સંવિધાન છે. આ બંનેની તમે સરખામણી કરો, આના કલમો, આના કાયદાઓ અને આના શ્લોકો જો તમે સરખામણી કરો તો તમને ખબર પડે કે આની અંદર સમાનતા નથી. આમાં 4 વર્ણની વાત છે. વર્ણ પ્રમાણે તમારે નામ રાખવાનું, વર્ણ પ્રમાણે તમારે ગામમાં રહેવાનું, વર્ણ પ્રમાણે તમારે નોકરી ધંધો કરવાનો, વર્ણ પ્રમાણે તમને સજા થાય. એક સરખો ગુનો હોય. મતલબ તમે ચોરીની સજા કરી, પણ બ્રાહ્મણે ચોરી કરી તો એને ઓછી સજા, ક્ષત્રિય કરી તો થોડીક વધારે, વૈશ્ય કરી તો માટે સરખો છે એવું નથી. એ બાબા સાહેબે જે અચ્છા, આમાં સ્પષ્ટ એવું લખેલું. આમાં સ્પષ્ટ એવું લખેલું છે કે ભાઈ વર્ણ પ્રમાણે તમારે સજા કરવાની. અને આમાં લખ્યું છે કે ગમે તે વર્ણનો હોય, જાતિ, લિંગ, ભેદ જોયા વગર જેણે ચોરી કરી છે ને એ પ્રમાણે એને સજા કરવાની. તો પછી લોકો કેમ અત્યારે આટલું બધું મનુસ્મૃતિને લઈને એમ કે છે કે મનુસ્મૃતિ અમારું
એમના મનમાં એવું છે કે અમારા ધર્મનું સંવિધાન છે એવું થઈ ગયું છે. એટલે એ વાત સાચી છે, બ્રાહ્મણોએ ધર્મના નામે સંવિધાન લખ્યું છે, એ જ મનુસ્મૃતિ છે. એવું હવે જે લોકો મારો પ્રશ્ન એ છે કે એવું માટે કોઈ સ્વીકારે, કોઈ પણ વ્યક્તિ ગમે એટલો ધાર્મિક હોય, ગમે એટલો બુદ્ધિ, એનામાં તો એટલું તો દિમાગ હોય, કેટલી બુદ્ધિ હોય કે એવું શા માટે સ્વીકારે કે ભાઈ મને વધારે સજા થાય ને બીજાને ઓછી થાય? એમાં જો આનું સમર્થન કરનારા બે લોકો છે, એક તો બ્રાહ્મણ અને બીજો બ્રાહ્મણ. બ્રાહ્મણ એટલા માટે સમર્થન કરે છે કે અહીંયા આગળ બ્રાહ્મણો માટે વિશેષ અધિકારો છે, બાકી બધા કરતા પણ વિશેષ અધિકારો. એમાં એવું લખ્યું છે કે 5 વર્ષનું બાળક હોય અને 100 વર્ષનો ક્ષત્રિય, તો ક્ષત્રિય બી પેલા 5 વર્ષના બાળકને પગે લાગવાનું, કારણ કે બ્રાહ્મણનું છોકરું છે. હવે આવો વિશેષ અધિકાર સમજો કોઈ પાટીદારને મળતો હોય, કાં તો કોળીને મળતો હોય, પ્રજાપતિ વરિયાજીને મળતો હોય, તો આવો વિશેષ અધિકાર કોને ના ગમે? અચ્છા, આ એટલે પણ એટલે બ્રાહ્મણો દલીલ હું એના પર બી આવું છું. બાકીના લોકો એટલે બ્રાહ્મણો જે સમર્થન કરે છે એટલા માટે કરે છે, બાકીના લોકો જે સમર્થન કરે છે એ લોકોએ વાંચ્યું નહીં. એ લોકો એમ સમજે છે કે અમારા ધર્મનું છે. અસલી પ્રશ્ન છે અજ્ઞાન. અજ્ઞાન. એમણે વાંચ્યું નહીં. એમણે એની અંદર સ્ત્રીઓ વિશે જે લખ્યું છે, અને તમે એમ કહો કે મારી સ્ત્રી માટે આ લખ્યું મને યોગ્ય લાગે, કોઈ નહીં કે સ્ત્રીઓ વિષયની અંદર એટલું ખરાબ લખ્યું છે. કોઈ પણ જાતિની સ્ત્રી, ઇવન બ્રાહ્મણની સ્ત્રી પણ એમ ના કે હું આનું સમર્થન કરું છું. સ્ત્રીઓ વિશે એટલું નિમ્ન કક્ષાનું એની અંદર લખેલું છે. એટલે સ્ત્રીઓના આજે જે અધિકારો છે એ આ સંવિધાનમાંથી છે, જે બાબા સાહેબે લખ્યું છે. અને બ્રાહ્મણો જે સંવિધાન લખ્યું છે મનુસ્મૃતિ, એમાં સ્ત્રીઓના પુરુષ બરાબર શું, પુરુષથી 10% બી અધિકારો નથી. એટલે જેને નથી વાંચ્યું ને એ પોતાના ધર્મનું સાહિત્ય સમજીને એને સમર્થન કરે છે. એ એટલા માટે સમર્થન નહીં કરતું એની અંદર સારું લખ્યું છે કે જાણે છે કે એનાથી આને કોઈ ફાયદો છે. રાઈટ. એટલે હવે તમે મતલબ હવે મને સમજાઈ રહ્યું છે કે તમે આ પ્રયત્ન એટલે કરી રહ્યા છો કે લોકોમાં આ સાહિત્ય પહોંચે, જાણે. અને ખાસ કરીને તો હું તો કહું છું કે જે અત્યારની જે જનરેશન છે, યુવા વર્ગ, એ જો આને જાણે, કન્ટેન્ટ ક્રિએટર લોકો જાણે, કેમ કે કન્ટેન્ટ બનાવવા માટે એની પાસે ઓથેન્ટિક પુરાવો જોઈએ, માહિતી જોઈએ. હવે મારી પાસે કોઈએ કીધું કે આમાં આવું લખેલું છે, અને જો હું આને વાંચીશ અને એની અંદર જે લખાણ છે એ હું ખુદ જોઈશ, તો એને પુરાવા તરીકે હું સ્વીકારી શકીશ. તો જ એ આ બહુ સરસ પ્રયત્ન કર્યો છે. આગળ પુસ્તક આપણે જોઈએ, જે પૂના પેક્ટ છે એ પુસ્તક છે. પૂના પેક્ટ લઈને ઘણા બધા વચ્ચે લેખકોના વિવાદ થયા હતા. ન્યૂઝના જે ન્યૂઝપેપર હોય છે એમાં લેખકો, તમે પણ બરાબર, તમે તો અભ્યાસુ છો, અભ્યાસ કર્યો છે અને તમે પુસ્તક એ કરી રહ્યા છો એટલે તમને ખ્યાલ જ હોય. આ પુસ્તકનો પણ આખા દેશમાં અત્યારે ખૂબ ચર્ચા છે, જાતિનો વિનાશ, જાતિ કા વિનાશ. અને બહુ મોટા એક્ટર જે છે, કે બહુ મોટા જે કહેવાય ને બુદ્ધિજીવી લોકો, એ પણ આ વાંચી રહ્યા છે ને કહી રહ્યા છે કે તો અત્યારે આ સાહિત્ય કહેવાય ને, બહુ બધા પુસ્તકો છે મિત્રો. તમે જ્યાં પણ હો, એમને એક અંકની સિરીઝ ચલાવી હતી શરૂઆત પબ્લિકેશનમાંથી. એ અંક હું તમને થોડા બતાવીશ. તો વેબસાઇટની ડિટેલ માહિતી આપણા વિડીયોમાં હું મૂકી રહ્યો છું, લિંકમાં પણ મૂકી દઈશ, જેથી કરીને તમે વિઝિટ કરી શકો. પ્રાથમિક શિક્ષકોના સવાલોને લઈને ખૂબ સરસ આમાં માહિતી છે. શિક્ષક સજ્જતા સર્વેક્ષણ, હા, એ લેખ તો મેં જ લખ્યો હતો, મને ખ્યાલ છે. પછી એક આ જે ચર્ચા થઈ, તો આ બધા જ સાહિત્ય તમને મળી જશે. શરૂઆત એક એવું પ્લેટફોર્મ છે અત્યારે કે ગુજરાતમાં, કે જે એક એવું સાહિત્ય પીરસે છે કે જે સાહિત્ય કદાચ તમારી માહિતીમાં જ ના હોય, તમે જીવનમાં કદી જાણ્યું જ ના હોય. તમને કદાચ એવું થાય વાંચીને કે આવી માહિતી, આ હકીકત છે, તમે કદાચ એનાથી તમને ઝાટકો પણ પહોંચે. પણ કૌશિકભાઈ આ કહેવાય ને, ગુજરાત રાજ્યમાં એક જબરજસ્ત કામ લઈને નીકળ્યા છે. તો શરૂઆતને ફોલો કરજો. શરૂઆતની જે વેબસાઇટ છે એની માહિતી પર જઈને આ બધા પુસ્તકો વસાવી શકો. રાજકારણ ઉપર પણ કર્યું છે. એ જે સિરીઝ થઈ હતી મને યાદ છે, મેં વાંચ્યા છે. આ સબવાહિની ગંગા કોવિડ સમયનો લોકો ભૂલી ગયા છે અત્યારે, કોરોના કાળ કેવો હતો. હા, એ થયું છે. હા, અને એ પણ એક શું કહેવાય, જબરજસ્ત કામ થયું હતું. સાથે મળીને અમે કામ કર્યું છે, લખ્યા છે પુસ્તકો, ને મેં પણ વાંચ્યું છે. પણ કૌશિકભાઈ જે માહિતી આપી મિત્રો, મને પણ એમ થયું છે કે આજે હું ઘણા બધા પુસ્તક લઈશ, વાંચીશ. મારા ધ્યાન પર નવા પુસ્તકો આવે. ખાસ પુસ્તકનું ધ્યાન દોરું છું. આ છે છત્રપતિ સાહુજી મહારાજ, શિવાજી મહારાજના વંશજ,
શું વાત છે? અને ભારતમાં આરક્ષણની શરૂઆત કરનારા છત્રપતિ સાહુજી મહારાજ હતા. છત્રપતિ સાહુજી મહારાજના ધ્યાનમાં આવ્યું કે એમના કોલ્હાપુર સ્ટેટમાં લગભગ 98% નોકરીઓ પર બ્રાહ્મણો છે, બીજા સમાજના લોકો જ નહોતા. એટલે એમણે તાત્કાલિક 50% રિઝર્વેશન અધર્સ માટે કરી દીધું. એટલે 100ની ભરતી નીકળે તો 50ની ભરતી તમારે SC ST OBC-માંથી લેવાની, બિન બ્રાહ્મણ સવર્ણમાંથી જ લેવાની. એની અંદર બ્રાહ્મણ વાણિયામાં નહીં લેવાના. પણ છત્રપતિ તો પોતે કહેવાય ને હિન્દુ સમુદાયમાંથી હતા. છત્રપતિ તો હિન્દુ કહેવાય ને, મતલબ કોણ છત્રપતિ સાહુજી મહારાજ. હિન્દુ છે ને, એ આખું પોલિટિકલ કોન્સ્પિરસી છે. તમે આજથી 100 વર્ષ પહેલા જો જુઓ તમે, તો તમારો હિન્દુ શબ્દ તમને મળશે નહીં. જ્યારે જેવું લોકતંત્ર આવ્યું, ચૂંટણીઓ શરૂ થઈ આ દેશમાં, એટલે મારું એવું એટલે કહેવું છે, હિન્દુ શબ્દ કોઈન થયો. પહેલા હિન્દુ શબ્દ સમય હતો કે નહીં એ સમયે હતો જ નહીં છત્રપતિ સાહુજીના સમયમાં. કે આ જે અત્યારે બધાને હિન્દુ બનાવી રહ્યા છે કે ભાઈ અમે હિન્દુ ના મુસલમાન ના ફલાણા, આ વસ્તુ એ વખતે હતી જ નહીં. છત્રપતિ શિવાજી મહારાજ શિવાજી કંચ છે હિન્દુ. હા, તો શિવાજી મહારાજની સેનાની અંદર અગત્યની પોસ્ટ ઉપર મુસલમાનો હતા અને સામે ઔરંગઝેબ છે, એની અગત્યની પોસ્ટ ઉપર હિન્દુ હતા. એટલું જ નહીં, છત્રપતિ શિવાજી મહારાજની સામે જે લડવા આવતા હતા ને રાજાઓ, ઔરંગઝેબ સીધો નહોતો આવતો, એ રાજાઓને મોકલતો, તો એ હિન્દુ રાજાઓ હતા. અચ્છા, આ તો બહુ અઘરો ઇતિહાસ, એટલે એ તો રાજાઓની લડાઈ હતી. જાણકારીમાં જ નથી આવ્યો. અને જે વફાદારી હતી ને, એ ધર્મ પ્રત્યે નહોતી કોઈની, એ બધાની પોતપોતાના રાજા પ્રત્યે હતી. એટલે જે શિવાજીના રાજમાં હતા મુસલમાનો, એમની વફાદારી શિવાજી પ્રત્યે હતી. જે ઔરંગઝેબના સ્ટેટમાં હતા, એ લોકો એમની વફાદારી ઔરંગઝેબ પ્રત્યે હતી. આજે સમજો કે ભારતની અંદર આપણે રહીએ છીએ, પાકિસ્તાનની અંદર પણ હિન્દુ છે, બરાબર? તો એ હિન્દુની વફાદારી પાકિસ્તાન પ્રત્યે કે ભારત પ્રત્યે? હા, એ સમજવાનું. એ ત્યાં ભારત માતાની જય બોલાવશે, પાકિસ્તાન મુર્દાબાદ બોલાવશે. એના માટે પાકિસ્તાન દેશ છે. સેમ વસ્તુ એ આપણા શિવાજીના સમયમાં હતું, કોલ્હાપુર સ્ટેટના સમયમાં હતું કે એમની વફાદારી એમના જે તે રાજ્ય પ્રત્યે. બહુ કહેવાય ને દૂરંદેશી વિચાર્યું એ સમયમાં. ઘણી બધી બાબતો છે જે છત્રપતિ સાહુજી મહારાજે મદદ કરેલી અને આપણી જે સામાજિક ન્યાયની જે લડત છે એને આગળ વધારેલી. બાબા સાહેબના છાપા શરૂ કરવામાં પણ સાહુજી મહારાજનો બહુ મોટો હાથ છે. એક બહુ અગત્યનું સાહિત્ય આપણને સાહુજી મહારાજના પ્રતાપે આપણને મળ્યું. બાબા સાહેબના કેટલાક કોલેજોમાં એમાં ફંડ પણ સાહુજી મહારાજે આપ્યું. સાહુજી મહારાજે સૌથી પહેલા એને એ રિઝર્વેશનનો આઈડિયા જ ઇમ્પ્લિમેન્ટ કરનારા હતા. એટલે એમની સાથે આ એમનો પત્ર વ્યવહાર પણ આ જો પુસ્તક છે, તો એ એમની સાથે બેસીને એમને બધી ચર્ચાઓ પણ કરી હશે. હા, એમણે સાથે ચર્ચાઓ પણ કરેલી. બંને એકબીજાના ઘરે પણ જતા, એ બીજા સાથે મળતા બી ખરા. સાહુજી મહારાજ માટે તો એવું હતું કે એમના મહેલની બહાર એક ચાની કીટલી હતી. તો એ ચાની કીટલી પર, મતલબ જે નોર્મલ કીટલી હોય ને એવી જ કીટલી, ત્યાં જઈને ચા પીતા હતા. વાહ. કે લોકો જાણી શકે કે ભાઈ રાજા છે અને રાજા કોઈ ભેદભાવ કરતો નથી. એ સામાન્ય માણસની જેમ સામાન્ય લોકો વચ્ચે જઈને પીવે છે. બાકી રાજા કોઈ નાની માણસના ત્યાં ચા પીવા જાય તો અબડાઈ જાય. આપણે હમણાં 50 વર્ષ પહેલા નહીં, લગભગ 40 વર્ષ પહેલા જ અમદાવાદની અંદર હિન્દુ હોટલ હતી જેમાં દલિતોને ચા પીવા નતા દેતા. જ્યારે ગુજરાતમાં અમદાવાદમાં મિલો ચાલતી હતી ત્યારે, હા, તો દલિતો મુસલમાનની ત્યાં ચા પીવા માટે જતા હતા. જે ભેદભાવનું સંવિધાન છે એ સંવિધાન કહેવાય જ ના આપણા હિસાબે. તો ભેદભાવ આપે છે એ સંવિધાન ના ગણાય. સંવિધાન એ બરાબરીની વાત કરે છે, સમાનતાની વાત કરે છે. અને આ પુસ્તકો ઓનલાઈન પણ મેળવી શકો છો અને એના માટેની તમામ વિગત, લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે. તો જેને પણ જિજ્ઞાસા થઈ હોય, આટલું જાણકારી મેળવ્યા પછી જો એમ થયું હોય કે આ બધું જાણવું જોઈએ, અમારે આ બધા વિશે અમે જાણીએ, એવી જો જેમને જિજ્ઞાસા હોય તો ખાસ વિઝિટ કરજો. શરૂઆત પબ્લિકેશનની આ વિગત છે, સ્ક્રીન પર તમે જોઈ શકો છો. તમને એવું લાગે તો ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક છે, ક્લિક કરો, વિઝિટ કરો, પુસ્તક વાંચો અને પછી જે તે હકીકત છે એને સ્વીકારો. આભાર.